જો આ તાર માટલામાંથી આપણે પાણી લીધું, પાણી આ કસનળી નાખ્યું, બરોબર? શરૂ હે કોણ આ ઓર્થો સોલ્યુશન અંદર નાખ્યું. તો જો પાણી પીવા લાયક હોય ને તો આનો કલર બદલાવો. કલર એટલે કેવો? આ દેખાય ફ્લોરોસ્કોપ, આ એમ જોઈએ. આ જો સફેદ, પછી આ સામાન્ય પીળું, થોડું પીળું, થોડું પીળું, થોડું પીળું, આવું પીળું. એટલે આ પીળાથી આ પીળા જેવું પાણી થાય ને તો પીવા લાયક પાણી હોય. ત્યારે હાલ આ પાણી તમે પીવો ને એટલે તમારે તો વાંધો નહીં આવે. તારે તો શું ઝાડા થઈ તે એક વખત દવા પીએ ને મટી જાય. પણ જો નાનું છોકરું ઝાડા પીએ ને, આ પાણી પીએ ને તો એ ડિહાઇડ્રેશન થઈ જાય, પાણી જેવા જ ઝાડા થાય અને મટે નહીં. મટે નહીં એટલે તારે હોસ્પિટલમાં એડમિટ કરવું પડે. હોસ્પિટલમાં જો ટ્રીટમેન્ટ આવે તો મરી જાય. અત્યારે આપણે એટલે આ જે બેને ગોળી આપી હતા એ બરોબર ભૂકો કરી દેવાની. ભૂકો કરી ને અંદર પાણી નાખી દેવાનું અને એ પાણી માટલામાં નાખી દેવાનું. અને માટલામાં નાખ્યા પછી અડધો કલાક પછી પાણી પી ને તો એ પાણી શુદ્ધ થઈ જાય. એ પાણી શુદ્ધ થઈ જાય એટલે તું એ પાણી પીએ ને એટલે કોઈને ઝાડા ઉલટી નહીં થાય. એટલે એ ગોળી રોજ એક ટુકડી રાખવાની ખોટું. અને એ ગોળી ખુલ્લી નહીં રાખવાની. જો તમે ખુલ્લી રાખો શું થાય ખબર? જે અંદર ક્લોરીન ગેસ આવે ને ગેસ ઉડી જાય. એટલે તું ભલે પછી માટલામાં નાખે પણ એને કોઈ અસર થાય જ નહીં. એવું બરે આ ગોળી છે ને આવો કલર થવો જોઈએ. લાવો ક્લોરીન ગોળી એ આની ઠેલી ક્યાં લાવજો બેન ગોળી જે આપી એને કાળી ઠેલી એ હેલી તમને બતાવું. આ ગોળીથી આ ખાલી જો બદલાઈ ગયો. આ જો આ કલર બદલાઈ ગયો હે. આવું પાણી હોય તો પીવા લાયક થાય. તો આવું પાણી પીવા કરવા માટે શું કરવું પડે? પણ આવું પીળું નહીં થઈ જાય હો. એ તો મેં પેલું અંદર આ નાખ્યું હોય ને એટલે તમે પીળું હોય કે આ ઉપર પીળું કલરનું પાણી જોઈને તો કોઈ પીએ નહીં. પીએ કોઈ પીળું છે એમ કરી? એટલે આ તો આ નાખ્યું એટલે આવો પીળો કલર થયો. તમારા ખાલી ગોળી ખટુકી નાખો ને એટલે પીળું નહીં થાય, પણ અંદર જે જીવાણુ હોય ને બધા એ મરી જાય. એટલે આ રોજ એક ગોળી ખટુકીને ભૂકો કરી અને નાખીને પાણી પીવાને હો. ઝાડા ઉલટીથી બચવું હોય તો. ને કોઈ તાવ, શરદી, ખાંસી, ઉધરસ નહીં.